નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે। હવે આજનો ખાસ વિડીયો આઈટી સેમેસ્ટર 6ના જીટીયુ એક્ઝામ માટે બનવા જઈ રહ્યો છે। જે મિત્રોને આ સબ્જેક્ટમાં પાસ થવું હોય તો આ વિડીયો લાસ્ટ લગી જોવાનો રહેશે। તો આપણે આગળ વધીએ મિત્રો, મજા આવશે। આખું સેમેસ્ટર તમે જે કર્યું હોય, હવે જીટીયુ એક્ઝામ છે, લાસ્ટ સેમેસ્ટરમાં છો તો બેકલોગ કેટી વગર બધા મિત્રોને પાસ થવાનું છે। આ વિડીયોમાં આપણે બધું ડિસ્કશન કરશું। તમારો સબ્જેક્ટ સારામાં સારો છે પણ થોડોક હાર્ડ છે। સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ કરીને સબ્જેક્ટ છે, બરાબર। શોર્ટમાં શું કહેવાય તો કે CSDF, બરાબર, જેનો સબ્જેક્ટ કોડ છે 43616601। તો આ સબ્જેક્ટની અંદર પાસ થવાનું છે, એના માટે આપણે શું કર્યું છે કે મોસ્ટ આઈએમપીમાં આઈએમપી જે જીટીયુ એક્ઝામમાં આજ સુધી પૂછાતા આવ્યો એવા પ્રશ્ન, એવા 30 ટોપ આઈએમપી પ્રશ્ન આપણે લીધેલા છે। તો આના માટે નાનકડો એવો કોર્સ તૈયાર કર્યો છે। માત્ર 99 રૂપિયાની અંદર તમને આ કોર્સ છે મિત્રો એ મળવાનો છે। તો જે મિત્રોને આ ખરીદવાનું હોય ને એ તમને નીચે એક નંબર આપી દેશે, એમાં તમારે મેસેજ કરવાનો રહેશે। એની અંદર તમને લિંક પ્રોવાઈડ કરશે, તમે ઘરે બેસીને બધી વસ્તુ મળી રહેવાની છે। એમાં કેટલી વસ્તુ મળશે તો સ્ટડી મટીરિયલની વાત કરીએ તો તમને એના 30 આઈએમપી ક્વેશ્ચન છે ને મિત્રો એ મળવાના છે, બરાબર। પહેલી વસ્તુ તો એ ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં હશે, તો કોઈને ગભરાવાની જરૂર નથી। નેક્સ્ટ વાત કરીએ તો જૂના વર્ષના પેપર છે ને એ પણ આપી દેશે, તો કોઈને ટાઈમ બચે ને તૈયારી કરવી હોય એ પણ કરી શકો। પછી વાત કરીએ સિલેબસ, કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે વગેરે તમારે જાણવું હોય એ પણ થઈ રહેવાનું છે। તો જે મિત્રોને આ સબ્જેક્ટના આઈએમપી જોતા હોય, હું કોઈ વસ્તુ માટે ફોર્સ કરતો નથી। બીજા સબ્જેક્ટના છે, બે સબ્જેક્ટને ફ્રીમાં છે, બટ સાયબર સિક્યોરિટીના છે એ તમારે 99 રૂપિયા ચૂકવવા પડશે। જે મિત્રોને લેવાની ઈચ્છા હોય એક નંબર લખાવું છું, 9328401485, મીન્સ કે 9328401485। આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપમાં, વોટ્સઅપ નંબર છે, ત્યાં તમને લિંક મળી રહેવાની છે। હવે બીજા બે પોઈન્ટની વાત કરીએ કે પેપર કઈ રીતે લખવું, પેપરમાં કઈ રીતે પાસ થવું। તમને આ 3 આઈએમપી જૂના પેપર મળશે, 30 પ્રશ્નો હશે, એ કરી નાખવાના। એના સિવાય બધા મિત્રોને જીટીયુનું પેપર છે, જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, અને જે પ્રશ્નમાં આકૃતિ આવતી હોય એ સૌથી પહેલાં તૈયાર કરવાની। આ બે ટેકનિક વાપરો, પ્લસ મારા આપેલા 30 આઈએમપી કરો, પછી જો ટાઈમ બચે, બરાબર, તો તમારા 3 જૂના પેપર છે ને એ તમારે કરી જવાના છે। એટલે આ સબ્જેક્ટમાં ગમે એવું પેપર હાર્ડ નીકળે ને તો તમે આરામથી પાસ થઈ જાઓ। જો આટલું ના કર્યું હોય ને તો પાસ થવાના ચાન્સ છે જ નહીં, હું તમને લખીને દઉં। કદાચ તમે તમારી રીતે આઈએમપી વાંચવું હોય તો મને કંઈ વાંધો છે નહીં। જે મિત્રોને અમારા પર ટ્રસ્ટ હોય, ભરોસો હોય, આઈએમપી લેવાના હોય તો આ નંબર છે, પ્લસ તમે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, ઓકે। તેમાં જઈ મેસેજ કરીને લઈ શકો છો। બાકી પોતાની રીતે તૈયારી કરી હોય તો પણ તમારી ઈચ્છા। પણ છેલ્લા સેમેસ્ટરમાં છો તો કોઈ પણ મિત્ર ફેલ ન થાય। ફેલ થાય તો નહીં તમે જોબમાં જઈ શકો, નહીં તમે ડિગ્રી કરી શકો, ખોટું વર્ષ બગાડશે। 1 થી 5 સેમ જે કર્યું હોય, છઠ્ઠું સેમેસ્ટર આખું જે કર્યું, પણ હવે ખાલી જીટીયુમાં 70માં તમારે ખાલી 23 માર્ક છે એ આવી જાય તો તમે આરામથી છે ને મિત્રો પાસ થઈ જાઓ। એવું નહીં સમજવાનું કે 9 10 એસપી આવે તો આપણે આગળ વધશું। પાસિંગ હોય, સારી મહેનત કરી તો પણ આરામથી સારા માર્ક્સ મળે જ છે। તો મારો મિશન છે મિશન ગુજરાત જીટીયુ સેમ 6 પાસ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપ્લોમા સેમેસ્ટર 6ની હું વાત કરી રહ્યો છું। હજુ સુધી તમે જાગ્યા ના હોય તો જાગી જજો, કેમ કે તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ આવી ગયું છે। તો બધા મિત્રોને હવે પાસ થવું પડશે। આપણે 1 થી 5 સેમેસ્ટર કમબેક ના થયું, પણ એટલીસ્ટ છઠ્ઠા સેમેસ્ટરમાં પાસ થઈ જાઓ તો આપણું ડિપ્લોમા પાસ થાય। ડિપ્લોમા પાસ નહીં થાય તો આપણે ક્યાંય આગળ વધી શકશે નહીં। ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે આપણું 12માનું આવતું હોય છે, સમક્ષનું એ પણ નહીં આવે। પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે કોલેજના મળે આખા છઠ્ઠા સેમ પછીનું એ પણ નહીં મળે। આખું જીટીયુમાંથી ફાઇનલ મળે છે એ પણ નહીં આવે। ભાઈબંધ બધા આગળ વધી જશે ને આપણે એક રહી જશે, ખોટા કોલેજના ધક્કા ખાવા પડશે, એવું કરવું પડશે। તો આશા રાખું શોર્ટમાં કે તમારું ભવિષ્ય છે આની અંદર। જે આઈએમપી છે મિત્રો એ લીધેલું છે, મેં ક્યાંય બહારથી હવામાંથી ઉપાડીને મૂક્યા નથી પ્રશ્ન, જે આવે છે એ લીધેલા છે, ઓકે। તો વિડીયોને પૂરો કરું છું। જે મિત્રોને આઈએમપી લેવાના હોય આ નંબર ખાસ યાદ રાખજો। છતાંય કોઈને ન મળે તો નીચે ઘણી બધી એવી ઇમ્પોર્ટન્ટ લિંકો આપેલી છે, જીટીયુની હશે, ટેલિગ્રામમાં મેસેજ કરી શકશો, વોટ્સએપમાં કરી શકશો, કોલ પણ કરી શકશો કોઈને આના આઈએમપી લેવામાં પ્રોબ્લેમ આવે તો। માત્ર 99 રૂપિયા છે કે જે આપણે નાસ્તામાં કે રમવા, રખડવા ફરવામાં ઘણી જગ્યાએ ઘણા બધા વેસ્ટ થઈ જતા હોય છે। અને અમે ચાર્જ એટલા માટે રાખીએ છીએ કે યુટ્યુબમાં ઘણા બધા મિત્રો કામ કરતા હોય તો બધાય ફ્રીમાં કામ ન કરે। આપણે જ છે જોબ કરવા જશે જ આપણે એવું વિચારીએ કે આપણે નિયારામાં જઈએ, રિલેસમાં જઈએ, ફ્રીમાં કામ કરીને આવતા રહીએ, એ સાવ ઓછો ચાર્જ કહેવાય, બરાબર। બાકી બેકલોગ કેટલી હોય જો 1 થી 5 સેમમાં, તો હવે સુધરી જાઓ અને પાસ થઈ જજો। એનું પણ મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર મૂકેલું જ છે। સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ આપણે શું કર્યું તો કે પ્લેલિસ્ટ બનાવેલ છે, તો તમારે ગોતવું પણ સરળ રહેશે। તમારે ખાલી પ્લેલિસ્ટ જોવાની, ક્લિક કરો, સેમેસ્ટર જોવો અને બધું મટીરિયલ અંદર હશે, ઓકે। બાકી કંઈ પૂછવું તો કમેન્ટ કરજો। આ વિડીયોને પૂરો કરું છું તો મારી આશા છે કે સાયબર સિક્યોરિટીમાં બધા મિત્રો છે એ પાસ થઈ જશે।
ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. જીટી માટે બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ. ઓકે, બાય બાય, ટેક કેર.